4 8 और जगह पे कदम ताल करते हुए पद दर्शन के लिए लेजिम के साथ कदम ताल करते हुए मंच के सामने से शुरू करेंगे। शुरू कर 1 2 3 4 1 2 3 4 અષાઢી ભરપૂર દિવસોનો મેઘમય માહોલ આજે શુભ દિનાંક 16મી જુલાઈ 2024 અને મંગલકારી મંગળવાર આજનો આ કાર્યક્રમ એટલે સ્વશ્રી નીલાબેન સોનાણી પ્રતિભા એવોર્ડ સમારંભ આ ઇનામ અને એવોર્ડ વિતરણ સમારંભનો કાર્યક્રમ પરમ ભાગવતિયા શ્રી નીલાબેન સોનાણી પ્રતિભા એવોર્ડ 2023-24 કવિ હૃદય અને પોતાનામાં જ એક અલગ વ્યક્તિત્વ એવા શ્રી લાભુભાઈ સોનાણી ઝગમગ લખે છે કે બંધ આંખે નીત સવારે ગાતી મીઠા ગીત અંધારાને હાકી અમે દિલમાં ભરીશું પ્રીત ભીતરના ભરોસે હરિવર મેળવી લઈશું જીત બાળ કેળવણીના ક્ષેત્રે પોતાના અંતિમ શ્વાસ સુધી સેવા કર્મ અને ધર્મ નિભાવનાર આજ રૂડા તરસમિયાના વતની અને આજ શાળા કહેતા આજ મારી શાળા આદર્શ શાળા ના તરસમિયા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ નહીં અપિતુ અભૂતપૂર્વ શિક્ષિકા બેન શ્રી નીલાબેન સોનાણીની પુણ્ય સ્મૃતિમાં દર વર્ષે તરસમિયા પ્રાથમિક શાળાના ધોરણ 5 થી 8 માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર શ્રેષ્ઠ કુમાર અને શ્રેષ્ઠ કન્યાને શ્રી નીલાબેન સોનાણી પ્રતિભા એવોર્ડ અર્પણ કરવામાં આવે છે તો આ ક્રમ તેનો ઉપક્રમ અને તેનો જ સુંદર અનુક્રમે આજ રોજ શુભ દિનાંક 16મી જુલાઈ 2024 ને મંગલકારી મંગળવાર અષાઢી ઉજળી 11 અને પરમ ભગવદીયા બેન શ્રી નીલાબેનને અત્યંત વાલી એવી કુમકુમ કુમારિકાઓના ગૌરી વ્રતના પ્રારંભનો દિવસ આજના વિદ્યાર્થીઓને બિરદાવી પ્રોત્સાહિત કરવાના મંગલ અવસરને અમોને સાંપડ્યું છે એક ઉપકારક અતિથિ વિશેષ એવા વ્યક્તિ વિશેષનું સાનિધ્ય શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબ જોરદાર તાળીઓના નાદથી વધાવીએ
શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબ અને તેમના ધર્મપત્ની શ્રીમતી હિનાબેન મુકેશભાઈ ઓઝા. શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબ કે જેઓ સમસારા શિપિંગ કંપની પ્રાઇવેટ લિમિટેડ મુંબઈના ગ્રુપ પ્રેસિડેન્ટ અને સીઓ શ્રી, તેમજ સાથે ઉપસ્થિત શ્રી લાભુભાઈ સોનાણી સાહેબ, જનરલ સેક્રેટરી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધોદ્યોગ શાળા ભાવનગર, ઉપરાંત માનવંતા મહેમાન શ્રીઓની ગરિમામય ઉપસ્થિતિ, જેમાં શ્રી તાહિરભાઈ, શ્રી ફાતિમાબેન, તેમના દીકરી ઝોયાબેન, ખાસ પરમ મિત્ર હિમાંશુભાઈ અને સંસ્થાના માનદ મંત્રી શ્રી મહેશભાઈ પાઠક સાહેબ સાથે અમારા ગામનું ગૌરવ બનતું એ સાનિધ્ય સાંકળ્યું છે. આગેવાનો અત્રે ઉપસ્થિત છે. ત્યારે આપ સૌને આ શાળામાં, આ શાળાના પ્રાંગણમાં, આ શાળાના મહામૂલા ભાવાવરણમાં હૃદયભેર આવકાર છે. કાર્યક્રમની શરૂઆત માં સરસ્વતીના સાક્ષાત મંદિર એવા પ્રાથમિક શાળાના રૂડા ભાવાવરણમાં અજવાસનો પ્રહરી પ્રગટાવી અને કરીએ. આપણી વચ્ચે ઉપસ્થિત મંચસ્થ માનવંતા મહેમાન શ્રીઓને અંધારા ઉલેચી અને અજવાળા પાથરવા અને તમસોમાં જ્યોતિર્ગમયની વિભાવના વ્યક્ત કરવા હું દીપ પ્રાગટ્ય માટે આદરભેર આવકારું છું. હે દિવા, તને પ્રણામ. અંધારામાં કરતો તું તો સૂર્ય ચંદ્રના કામ. હે દિવા, તને પ્રણામ. મંચસ્થ મહાનુભાવોને દીપ પ્રાગટ્ય માટે હું સાદર આવકારીશ. આ પધારો દીપ પ્રાગટ્ય માટે. અને દીપનો અજવાસ છે, જ્ઞાનનો પ્રકાશ છે, એ ચોમેર પ્રસરાવી અને અમોને ધન્ય ઉપકૃત કરો. અને સાથોસાથ આ શાળામાં માં સરસ્વતીના રૂડા ભાવાવરણમાં અજવાસનો પ્રહરી પ્રગટાવી અને આપણે સૌ માં સરસ્વતીને આહવાન કરીએ અને દીપ જ્યોતિને સાચા અર્થમાં નમોસ્તુતે કહીએ. આપ સૌની જોરદાર તાળીઓના નાદ સાથે હૃદયમાં ઓમકાર ભળી અને ઓમ થી આમીન સુધીની એ ચોમેસ અજવાસને પ્રસરાવવા માનવંતા મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય આપ સૌની ફરી ફરી તાળીઓના આવકાર સાથે. પહેલા થાજો અજવાળાના માળી અને પછી ઉજવજો દિવાળી. આ અજવાળાના માળી થવાની વાત અને આપ સૌનું પ્રેરક સાનિધ્ય અને ભગવાન માં સરસ્વતી, પરમ ભગવતી માં સરસ્વતીના મંદિરમાં અજવાસ એટલે કે દીવો અને દીવાની ચોમેર અજવાસના કિરણો વિખેરી અને આપણે આપણી વચ્ચે આહવાન કર્યું છે અગ્નિદેવનું સાક્ષાત અને એ દ્વારા દીપ જ્યોતિને નમન કર્યા છે. ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. પોતાનામાં એક અલગ ભાત રચી અને કાર્ય કરતી શાળા એટલે શ્રી તરસમિયા પ્રાથમિક શાળા. સને 2014 ની 2 ડિસેમ્બર આપણી વચ્ચે ઘનશ્યામભાઈ સોનાણી સાહેબ ઉપસ્થિત છે. આપણે તાળીઓના નાદથી વધારીએ આપણા પોતાના જ પરિવારના. સને 2014 ની 2 ડિસેમ્બર એટલે કે માગસર સુદ 11 અને ગીતા જયંતિથી પ્રાર્થનામાં શ્રીમદ ભગવદ ગીતાજીનું ગાન શરૂ કરનાર રાજ્યની એકમાત્ર પ્રાથમિક શાળા. રોજિંદા દૈનંદિન પ્રાર્થના કાર્યક્રમમાં શ્રીમદ ભગવદ ગીતાજીના 15મા અધ્યાય એટલે કે પુરુષોત્તમ યોગનું ગાન કરી અને ગીતાજીના ભગવાન શ્રી કૃષ્ણના શ્રી મુખે વહાવેલી ગંગાથી નિત પાવન થતા આ બાલુડાઓ આજે આપની સમક્ષ પરમ ભગવતિયા શ્રી નીલાબેન સોનાણીના શાંતિ મોક્ષાર્થે અને સમગ્ર સોનાણી પરિવારના સુખ કલ્યાણ અર્થે તેમજ અત્રે ઉપસ્થિત સર્વ માનવંતા મહેમાન શ્રીઓની સુખ અને સમૃદ્ધિ અર્થે સસ્વર સમૂહ ગાન કરશે. બધા જ વિદ્યાર્થીઓ ભગવદ ગીતાજી માટે તૈયાર. આરતીબેનને વિનંતી કે આપ શ્રીમદ ભગવદ ગીતાના 15મા અધ્યાયનું ગાન કરાવો. બધા વિદ્યાર્થીઓના હાથ જોડેલા, આંખો બંધ, એક સાથે. શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ ગીતા
योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे पुरुषोत्तम योग नाम श्रीकृष्णार्जुनमस्तु। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. 15મા અધ્યાયનું ગાન અને શાળાનું ભાવાવરણ છે એ એટલું સરસ મજાનું મંત્રની શક્તિથી એ પુલકિત થઈ અને મહેકી ઉઠ્યું છે. પ્રાર્થનામાં અને તેમાં પણ ભગવાનના શ્રીમુખે વહેલી પુનિત પાવન ગંગા એવી શ્રીમદ ભગવદ્ ગીતાના શ્રેષ્ઠ અર્ક સમાન 15મા અધ્યાય કહેતા પુરુષોત્તમ યોગનું ગાન કરી અને પ્રગટેલા એક આહ્લાદક ભાવાવરણની સાથે હવે દર વર્ષે અપાતા શ્રી નીલાબેન સોનાણી પ્રતિભા એવોર્ડની રૂપરેખા રજૂ કરી અને મહેમાનશ્રીઓને શાબ્દિક કુમકુમ તિલકથી પોંખશે આ શાળાના આચરણથી આચાર્યત્વ કેળવી અને શાળાને એક નવી જ ઊંચાઈએ પહોંચાડનાર મારી શાળા આદર્શ શાળાના આચાર્ય શ્રી કાનજીભાઈ અણગણ સાહેબ શબ્દોને કંકુ અને ચોખ્ખા કરીને આપ્યા છે, સંબંધોને અશ્રુથી ચોખ્ખા કરીને આપ્યા છે. આપની તાળીઓ સાથે કાનજીભાઈ અણકણ. આજના પરમ દિવસે ખરેખર બધા મહેમાનોને આવકારતા ખૂબ જ આનંદ થાય છે. એ દ્રશ્ય હજી ભૂલાતું નથી. આપણા અગ્રણીઓ પણ તે સમય હાજર હતા જ્યારે પુસ્તક વિમોચન જ્યાં નવું બિલ્ડિંગ છે તે બની ગયું છે અત્યારે ત્યાં આપણો મંચ હતો ને આ જ આપણા અગ્રણીઓ હતા. તો આજે સરસ મજાનું એમની કૃપાથી મને એમ લાગે છે કે આવું સરસ મજાનું બિલ્ડિંગ પણ ત્યાં બન્યું છે. આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત અંધ ઉદ્યોગ શાળાના પ્રમુખ શ્રી તેમજ સંસારા ગ્રુપ મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિ એવા મુકેશભાઈ ઓઝા સાહેબ, હિનાબેન ઓઝા, અંધ ઉદ્યોગ શાળાના સીઈઓ શ્રી લાભુભાઈ સોનાણી સાહેબ, મહેશભાઈ પાઠક સાહેબ, તેમજ ભાવનગર જિલ્લાના ભાજપ અગ્રણી કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ એડવોકેટ સાહેબ શ્રી, અમારી શાળાના એસએમસીના અધ્યક્ષ શ્રી મિતેશભાઈ, ખાસ આમંત્રણને માન આપીને આવેલા તરસમિયા ગામના અગ્રણી એવા ચિંતનભાઈ સોનાણી, અમારા મામા સનતભાઈ સોનાણી, તરસમિયા સરદાર પટેલ યુવા ગ્રુપના અગ્રણી જગદીશભાઈ સોનાણી, ગામના અગ્રણી અમારા જીતુ મામા, શંભુભાઈ, રામજીભાઈ, તેમજ તાહિરભાઈ, જેનો આપણે ટૂંકમાં આજ આપણે એમનો પરિચય થયો છે, જે પણ અમારા કુટુંબ સાથે અમારી શાળાના પરિવાર સાથે જોડાણા છે. તેમજ મુકેશભાઈ ઓઝાનો જે પરિવાર અહીંયા છે, કોઈના નામ ન આવડવાના કારણે એમને પણ હું આવકારું છું. સાથે સાથે ગામના જે કોઈ વાલીશ્રીઓ, ભાઈઓ બહેનો પધાર્યા છે તેમને આવકારું છું. સાથે નાના ભૂલકાઓ અમારી શાળાના તેમને પણ આવકારું છું. આજના દિવસે કહેતા આનંદ થાય કે તરસમિયા પ્રાથમિક શાળા 1 વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભળી ત્યારથી એમનો ગ્રોથ દિવસે દિવસે વધતો જાય છે. અમારી નગર પ્રાથમિકમાં 67 શાળાઓ છે, જેમાંથી અત્યારે નંબર 1 ઉપર તરસમિયાનું નામ ગુંજતું છે. કોઈ પણ શાળાની અંદર સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય ત્યારે આ શાળા એવી છે કે દિવસે દિવસે સંખ્યા વધતી જાય, પ્રાઇવેટ શાળાઓને ટક્કર આપે, બે શાળાઓ બંધ થાય અને આખા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલીવાર 80 બાળકો પ્રાઇવેટ છોડીને આ શાળામાં આ વર્ષે દાખલ થયા. અને તરસમિયાના ઇતિહાસમાં પહેલીવાર તરસમિયા પ્રાથમિક શાળા 800 કરતા વધારે સંખ્યામાં આજે કાર્યરત થઈ છે. નવું બિલ્ડિંગ બન્યું એ પણ અત્યારે ટૂંકું પડે છે, અત્યારે ના પાડવી પડે એવી સ્થિતિ આવી ગઈ છે. હવે આ કહેવાનું મુખ્ય કારણ હું તમને કહીશ કે એની પાછળ ઘણા બધાનું યોગદાન. એમાં પહેલા યાદ કરીશ
મારા મામીને, જેમના નિમિત્તે આપણે આજે ભેગા થયા છીએ અને વારંવાર આપણને ભેગા થવાનો મોકો આપે છે. સ્વ નીલાબેન સોનાણી, જેમણે આ ભૂમિ ઉપર ખૂબ કામ કર્યું શિક્ષક તરીકે. એમના ક્લાસરૂમમાં પણ અમે બધા અગ્રણીઓને લઈ જવાના છીએ. તનતોડ મહેનત કરીશ. પોતે અંત છે એવું ક્યારે દેખાવા નથી દીધું, પણ હંમેશા એક ડગલું આગળ કેમ વધવું એમણે અમને માર્ગદર્શન આપ્યું છે. આપણને બધાને એમ થાય કે દર વર્ષે આપણે એવોર્ડ આપીએ. હજી આપણને યાદ છે કે જાન્યુઆરીમાં જ આપણે એવોર્ડ છે તે બધાને આપેલા ગત વર્ષના શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર જાસુલિયા કુટુંબના માતાજીના મઢે, અને આજે ફરીવાર આપીએ છીએ. તેમની પાછળનું કારણ પણ આપણને હોય કે આ સ્વ નીલાબેનની સ્મૃતિની એની યાદોમાં આપણે આપતા રહેલા છીએ. પણ એમનો ઉદ્દેશ શું? તો એમનો ઉદ્દેશ એ જ કે દરેક બાળક પોતાના જીવનમાં આગળ વધે, દરેક બાળકની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓ બહાર નીકળે. આ એમનો મુખ્ય ઉદ્દેશ. નીલાબેન છે ને, એના કહેવું હોય તો કહી શકાય કે માતૃ હૃદય હતા. અને હું તો એમના ખોળામાં મોટો થયો છું, મને ખબર છે. અંગ્રેજી એમની પાસે શીખ્યો છે, જે કોઈ પ્રોફેસરો ન શીખવાડી શકે એવું જ્ઞાન તેમની પાસે હતું. નીલાબેન છે ને માતૃ હૃદય હતા, અને માં કેવો હોય કે મારો દીકરો હંમેશા આગળ વધે, ગમે એવો હોય પછી, પણ એક સ્ટેપ આગળ વધવો જોઈએ. દેશી ભાષામાં વાત કરું કે આપણા ગામડામાં આપણી મમ્મી રોટલો બનાવતી હોય અને પાણીની જરૂર પડે ને તો નાનું એવું બાળક આગું ઊભું હોય અને એને એમ કે દીકરા કે દીકરી પાણી આપને. તારી પાણીનો લોટો લેતો આવતો હોય તો એમાંથી પાણી છે ને થોડું થોડું નીચે પડતું હોય. એની તાકાત નથી છતાં પણ લોટો લઈને આવે છે. ત્યારે માં છે ને એ હસતી હોય કે આનામાં તેવડ નથી પણ કરે છે. એમ અમારા નીલાબેન છે ને એવું હતું કે આપણી અંદર તાકાત ન હોય તો અમને તાકાત ઊભી કરીશ. કરવાની ક્ષમતા નહોતી છતાં પણ એમણે આ કરવા માટેનું હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. એટલે એમની જેટલી વાતો કરીએ ને એટલી ઓછી છે. દરેકની અંદર તાકાત વધે એવા પ્રયત્નો એમણે કર્યા અને હંમેશા કર્મમાં માનવા વાળા. કર્મનું ગણિત આપણને બધાને ખ્યાલ છે કે સારું કરીએ તો સારું પામીએ, ખરાબ કરીએ તો ખરાબ પામીએ. આ એમનો સિદ્ધાંત હતો. એટલે આજના આ પવિત્ર દિવસે માત્ર એટલું જ કહીશ કે વધારેમાં વધારે કામ કરવાની તાકાત છે તે આપણને મળે. ભાજપના કોર્પોરેટર શ્રીઓ, અગ્રણી શ્રીઓ પણ અત્યારે ઉપસ્થિત છે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીશું. બધાને આપણે આવકારીએ છીએ અને અહીંયા મારી વાતને હું વિરામ આપું છું. અસ્તુ ભારત માતા કી જય. મહાનગરપાલિકાના દંડક બેન શ્રી ઉષાબેન પધેકા અને માનનીય કોર્પોરેટર શ્રી બુધાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આદરભેર આવકાર છે. આપ મંચ ઉપર ઉપસ્થિત થાઓ બેન શ્રી અને શ્રી બુધાભાઈ. હું મારી કુમકુમ કુમારિકાઓ બાલિકાઓને વિનંતી કરીશ કે બેન શ્રી ઉષાબેન, શ્રી બુધાભાઈ અને શ્રી દિયોરા સાહેબને પુષ્પગુચ્છ અર્પણ કરી અને તેમનું હૃદયભેર આ તરસમિયા પ્રાથમિક શાળાના ભાવાવરણમાં સ્વાગત અભિવાદન કરે. અમારી કુમકુમ કુમારિકાઓ આપ સૌના તાળીઓના નાદ સાથે તાળીઓ હાથ ઊંચા કરી અને તરસમિયાની પરંપરા પ્રમાણે એક સાથે તાળીઓના નાદથી બેન શ્રી ઉષાબેન, માનનીય શ્રી બુધાભાઈ અને આદરણીય શ્રી દિયોરા સાહેબ, આપણે ધન્ય અને અહોભાગી છીએ કે આપણને સાંભળ્યું છે આટલું સુંદર મજાનું મહામૂલું વ્યક્તિત્વ. ફરી જોરદાર તાળીઓ. અને હવે ફૂલ તો એની ફોરમથી રાજી, ફૂલ તો એની ફોરમથી રાજી પધારેલ માનવંતા મહેમાનશ્રીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી અને સ્વાગતની પરંપરા નિભાવીએ. આપણે સૌ તાળીઓના નાદથી વધાવી અમારી કુમકુમ કુમારિકાઓ પધારેલ સૌ માનવંતા મહેમાનશ્રીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી અને સ્વાગત કરશે ને આપણે સૌ એમને તાળીઓના નાદથી વધાવીએ.
તાલિયા બજતી રહે. તાલિયા બજતી રહે. ફૂલ છે ઈ ગમતાનો ગુલાલ છે અને પોતાની સુગંધ અને સુવિકસિત પોતાની દલયાત્રાને અર્પણ કરી અને પોતાનો રાજીપો એ વાતાવરણમાં પ્રસરાવવાનો એક મહેક બનતો નમ્ર પ્રયાસ છે. આપણી વચ્ચે ઉપસ્થિત સૌ માનવંતા મહેમાનોને ફૂલડાની ફોરમ અર્પણ કરી અને ફોરમથી રાજી કર્યા બાદ આજના આ કાર્યક્રમને હવે આગળ વધારીએ. તમામ માનવંતા મહેમાનશ્રીઓને પુષ્પગુચ્છ અર્પણ થઈ રહ્યું છે ત્યારે આપણે તાળીઓના વિવેકને ન ચૂકીએ. ગામના આ શાળાના વિકાસના પ્રહરીઓ, અમારા આગેવાનશ્રીઓ અને ગામના અગ્રણીઓ સૌ જ્યારે આ ફૂલડાની ફોરમથી પહોંચાઈ રહ્યા છે ત્યારે હૃદય છે એ પોતાના ભાવની ચરમસીમાએ છે અને આપણને સૌને આ તકે ખૂબ જ આદર અને ઉમંગભેર આનંદ થાય છે. આજના આ શ્રી નીલાબેન સોનાણી પ્રતિભા એવોર્ડની પ્રથમ કડીને મહેમાનશ્રીઓના પ્રેમના તાતણે બાંધી અને બાળકોની ભવિષ્યની સુયાત્રાને આવો આપણે સૌ સાથે મળી અને મહેકાવીએ. જરા અંધાર નાબૂદી નો દસ્તાવેજ લઈ આવ્યો, જરા અંધાર નાબૂદી નો દસ્તાવેજ લઈ આવ્યો, અરે લો આગિયો સૂરજથી થોડું તેજ લઈ આવ્યો. સૂરજથી તેજ લઈ અને સ્વયં સ્ફુરિત પોતાની ઉર્જા વડે પ્રકાશિત આગિયા એટલે અમારા ગત શૈક્ષણિક વર્ષના તેજસ્વી કુમાર અને કન્યાઓ. સૌપ્રથમ ધોરણ 5 માટે ઇનામ અને એવોર્ડ વિતરણ માટે હું વિનંતી કરીશ શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબ અને સુજ્ઞ શ્રી હિનાબેનને કે આપ ધોરણ 5 ના મહેતા યુગ અને સોલંકી આરતી, આપ અને હિનાબેન સંયુક્ત રીતે મહેતા યુગ અને સોલંકી આરતીને બંને વિદ્યાર્થીઓ એવોર્ડ લેવા માટે ઉપસ્થિત થાય. બંનેના પરિવારમાંથી પધારેલ માતા-પિતા કે પરિવારના વડીલ વાલીશ્રી ઉપસ્થિત હોય તો તે પણ મંચ પાસે ઉપસ્થિત થાય. સૌપ્રથમ મહેતા યુગભાઈ ધોરણ 5 માટે એવોર્ડ લે છે. આપણે સૌ તાળીઓના વિવેકથી વધાવીએ. રોહન સાથે હિનાબેન જોડાય રોહન ત્યાર બેનશ્રી ઉપર ઉપસ્થિત થાવેલા માતુશ્રી જેમણે એક મારા ઉપર ભરોસો મૂકી અને આ એક સરકારી પ્રાથમિક શાળાને એક નવી ઊંચાઈ લઈ જવા માટે અમારી આ શાળા પર ભરોસો મૂક્યો છે અને આપ પોતે એ અમારા સુપ્ય વાલીશ્રી છો. આપના હેલો, આ બધું છે ને શિક્ષકોને આધારે થયું છે, એટલે બધાને મારા તરફથી અભિનંદન છે. થેન્ક યુ. તાળી બેન માટે ખૂબ ખૂબ આભાર બેનશ્રી. આપે મૂકેલ ભરોસાને અમે ક્વચિત યોગ્ય અને સાર્થક ઠેરવી શક્યા હોઈએ તો એનો અમને આનંદ છે. માં સરસ્વતીના આશીર્વાદ. અને હવે સોલંકી આરતી ધરમશીભાઈ, આરતીબેન મુકેશભાઈ અને હિનાબેનના સંયુક્ત હસ્તે એવોર્ડ પ્રાપ્ત કરે છે. આપણે સૌ તાળીઓના વિવેકને ન ચૂકીએ. જોરદાર તાળીઓ થઈ જાય, એક સાથે તાળીઓ થઈ જાય. અમારી વાલી દીકરી આરતી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ ગામનું ગૌરવ અને આ શાળા માટે, આ શાળાના વિકાસ માટે હરદમ કટિબદ્ધ પ્રતિબદ્ધ એવા શ્રી ઘનશ્યામભાઈ સોનાણી સાહેબ.
અમો શાળા પરિવાર શોભીએ છીએ આ એક અનોખું રૂડું પાટીદાર સમાજની શાખ અને સતત ઉપયોગી થવાની, કંઈક કરી છૂટવાની, કંઈક આપી અને મદદરૂપ થવાનો અમારા ગામની, અમારા વિસ્તારની એક સુંદર શાળા હોય તેવો નિસ્પૃહ ભાવ ધરાવતા, અમારા પીઠબળ જેવા અડધી રાતનો હોકારો ધરાવતા અમારા ગામના આગેવાનો અને અગ્રણીશ્રીઓ દ્વારા આ વિસ્તારના જાગૃત અને વિકાસના પ્રહરી એવા નગરસેવિકા બેન શ્રી ઉષાબેન બધેકા, શ્રી ભાવનાબેન સોનાણી, શ્રી યુવરાજસિંહજી ગોહિલ, શ્રી બુધાભાઈ ગોહિલ અમોને સતત પ્રેરક પીઠબળ પૂરું પાડે છે. આ શાળાના અડધી રાતના હોકારા છે અને વિકાસના સતત જાગૃત પ્રહરી છે. બેન શ્રી ઉષાબેન દંડકની એક કટિબદ્ધ જવાબદારી પણ વહન કરી રહ્યા છે ત્યારે અમોને સતત હિંમત, હામ અને નૈતિક પીઠબળ પૂરું પાડી અને આગળ વધવા પણ એટલા જ પ્રેરિત કરી રહ્યા છે. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરવા હું શ્રી ઘનશ્યામભાઈ સોનાણી સાહેબને નમ્ર વિનંતી કરું છું. આપ અમારી શાળાના આજના અરુણા અવસરે આશીર્વચન અને ઉદ્બોધન પાઠવી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરશો. સૌને નમસ્કાર. શ્રીમતી નીલાબેન સોનાણી પ્રતિભા એવોર્ડ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત ઉદ્યોગ શાળાના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ મુંબઈથી ખાસ પધારેલા મુકેશભાઈ ઓઝા, નીલાબેન ઓઝા તેમજ ઉદ્યોગ શાળાના સીઓ શ્રી લાભુભાઈ સોનાણી તેમજ મહેશભાઈ પાઠક તેમજ બહારથી પધારેલા સૌ મહાનુભાવો તેમજ ભાવનગર મહાનગરપાલિકાના દંડક બેન શ્રી ઉષાબેન બધેકા, કોર્પોરેટર શ્રી બુધાભાઈ ગોહેલ, અમારા ભાજપના વોર્ડના પ્રમુખ ભરતભાઈ દેહોરા, ગામના યુવાન મિત્રો અને આગેવાનો સર્વશ્રી ચિંતનભાઈ, તુષારભાઈ, સનતભાઈ, મિતેશભાઈ તેમજ શાળાના આચાર્ય શ્રી કાનજીભાઈ તેમજ શાળાનો સમગ્ર સ્ટાફ, વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને વાલીઓ, આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ જે કામ કરતા હોય એનું અનેક રીતે પ્રોત્સાહન મળવું જોઈએ, એમની પ્રશંસા થવી જોઈએ અને એમનો ઉત્સાહ વધે એવું કામ થવું જોઈએ. આ કામ કરવા માટે હું અમારા કાકા શ્રી લાભુભાઈ સોનાણીને અભિનંદન પાઠવું છું અને શ્રીમતી નીલાબેન સોનાણી આપણી વચ્ચે સદેહે અત્યારે હાજર નથી પણ તેમની પાછળ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિ થકી તેમને જીવંત રાખવા માટે જેઓ સતત પ્રયત્નશીલ છે એવા લાભુભાઈ સોનાણીને ખૂબ ખૂબ અભિનંદન. અને આ જે પ્રતિભા સંપન્ન જે એવોર્ડ એનાયત થવાનો છે એવા વિદ્યાર્થીઓને આજે જે પ્રોત્સાહન મળ્યું છે અને જે આગામી દિવસોની અંદર જે ભારતનું ભવિષ્ય છે એ કંઈક ને કંઈક કરી છોડવા માટે તત્પર છે, કટિબદ્ધ છે અને એમનો ઉત્સાહ વધે તે માટે સતત તેમનો વાહો સાંભળતા એવા લાભુભાઈ સોનાણીએ અનેક પ્રવૃત્તિઓ આ સ્કૂલમાં કર્યા છે અને સ્કૂલ એટલા માટે એમણે પસંદ કરી છે કે સ્કૂલ પણ પાત્ર પણ એવું છે કે અહીંયા ટૂંકમાં કહેવાય ને કે રૂપિયો નાખે તો 100 રૂપિયા ઉગે છે એવી આ સ્કૂલ છે. અહીંયા લાભુભાઈ મને જે કંઈ મને બાળકોને દફતર વિતરણ કરતા હોય કે અહીંયા કોઈ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ હોય કે પ્રતિભા એવોર્ડ સંપન્નનો કાર્યક્રમ હોય, આવા અનેકવિધ કાર્યક્રમો કરે છે. એની પાછળનું કારણ શું કે લાભુભાઈ ધારા તો કોઈ પણ બીજી સ્કૂલમાં પણ કરી શકે, તેમનો તો આખા જિલ્લા સાથે નાતો છે. કોઈ પણ સ્કૂલમાં જાય તો ત્યાં સારો આવકાર મળે, બધી વ્યવસ્થા મળે, બધું મળે. પણ તસવીર શા માટે પસંદ કરે છે કે અહીંના જે ગુરુજનો, એનો જે સ્ટાફ છે એ સતત કાર્યશીલ છે, સતત પ્રવૃત્તિશીલ છે અને બહારના વિદ્યાર્થીઓ જે છે પ્રાઇવેટ શાળાના એ આ વર્ષે 80 વિદ્યાર્થી આવ્યા, એ ક્યારે આવ્યા છે કે આ સ્કૂલ પર ભરોસો ક્યારે મૂક્યો છે કે ભરોસો ટૂંકમાં ટકાવી રાખવા માટે આ લોકો સતત ને સતત કાર્યશીલ હોય છે. કોઈ પણ ટોચ ઉપર પહોંચવું અઘરું હોય છે પણ ટોચ ઉપર પહોંચ્યા પછી ત્યાં જે ટકવું ને એનાથી પણ વધારે અઘરું હોય છે. એ ટોચ ઉપર પહોંચ્યા છે, ટોચ ઉપર અત્યારે ટકી પણ રહ્યા છે એવા ગુરુજનોને ખૂબ ખૂબ અભિનંદન અને લાભુભાઈને વિશેષ અભિનંદન. વિશેષ નહીં કહેતા, અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. માનનીય સોનાણી સાહેબ, આપે આ ગામના અમારા પીઠબળ અને અમારા સતત અડધી રાતના હોકારા જેવું અમોને કાર્ય કરી અને હંમેશા પ્રોત્સાહિત કરવા માટે આપ સૌ હરદમ હરક્ષણ તૈયાર રહ્યો છો. એવોર્ડ માટે ધોરણ 6 માટે કુમારમાંથી સાકરિયા મોહિત મુકેશભાઈ અને કન્યામાંથી મકવાણા પ્રતીક્ષાબેન મગનભાઈ ધોરણ 6 ગત વર્ષના હું વિનંતી કરીશ શ્રી તાહિરભાઈ અને મેડમ શ્રી ફાતિમા મેડમને કે આપ બંને એવોર્ડ અર્પણ કરી અને અમારા કુમાર અને કન્યાને ગત વર્ષના આ શ્રેષ્ઠ કુમાર અને કન્યા છે. સૌપ્રથમ સાકરિયા મોહિત મુકેશભાઈ, એમના માતુશ્રી પધારેલા છે, આપણે તાળીઓના નાદથી વધાવીએ. શ્રી તાહિરભાઈ અને મેડમ શ્રી ફાતિમા મેડમ બંને સંયુક્ત રીતે એવોર્ડ આપે છે. બેન આપ પણ ઉપર પધારો, આપણે તાળીઓના નાદથી વધાવીએ.
મકવાણા પ્રતીક્ષાબેન મગનભાઈ. ધોરણ 7 માંથી કુમારમાંથી પરમાર હર્ષ પ્રફુલભાઈ અને કન્યામાંથી બારૈયા હેમાલીબેન મગનભાઈ. હું ફરીવાર વિનંતી કરીશ શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબ અને બેન શ્રી હિનાબેનને કે આ અમારા બંને લાડકા દીકરા અને દીકરીઓ બંનેને એવોર્ડ આપો સંયુક્તપણે. પરમાર હર્ષ પ્રફુલભાઈ એવોર્ડ લે છે ગત વર્ષ ધોરણ 7 નો તેજસ્વી તારલો માનવંતા મહેમાન શ્રીના વરદ હસ્તે. તાલિયા બજતી રહે. સાથે બારૈયા હેમાલીબેન મગનભાઈ ધોરણ 7 ગત વર્ષના ધોરણ 7 માંથી શ્રેષ્ઠ કન્યા શ્રેષ્ઠ દીકરીનો એવોર્ડ તેજસ્વી તારલા તરીકે પોતાનું સ્થાનાંકન કરે છે. તાળીઓના નાદથી વધાવીએ. ગત વર્ષના ધોરણ 8 ના કુમાર પૈકી જાંબુચા આર્યન દીપકભાઈ અને પડાયા રિદ્ધિબેન જીતુભાઈ. અમારો આર્યન છે એના વાલી સાથે આવ્યો છે દીપકભાઈ જાંબુચા સાથે, અને દીપકભાઈ જાંબુચા અમારા ધર્મેન્દ્રસિંહજી ગોહિલના વિદ્યાર્થી છે. ત્યારે આ બીજી પેઢીની શિક્ષણ યાત્રાને સો સલામ. હું વિનંતી કરીશ માનનીય મુકેશભાઈ ઓઝા સાહેબ અને હિનાબેનને કે આપ સંયુક્તપણે આ બંને આ વિદ્યાર્થીને અને તેમના ગુરુશ્રી ધર્મેન્દ્રસિંહજી ઉપર ઉપસ્થિત થાવ કે તેમનું પણ ગૌરવ છે કે આ દીકરાને એટલે કે બીજી પેઢીને શિક્ષણ યાત્રા છે એ સરસ મજાની સંભવ કરી દેખાડી. ખૂબ ખૂબ આભાર ઓઝા સાહેબ. હું વિનંતી કરીશ ઉષાબેનને કે આપ ધોરણ 8 ની અમારી વાલી દીકરી પડાયા રિદ્ધિબેન જીતુભાઈ ને એવોર્ડ અર્પણ કરી. સાથે બુધાભાઈને વિનંતી કે આપ પણ એવોર્ડના આ સહભાગી થાવ અને અમારી આ લાડકી દીકરી આ સાહેબ રાજ્ય કક્ષાની જે NMM સ્પર્ધા છે તેમાં પણ આ દીકરા દીકરીએ મેરિટમાં સ્થાન અંકિત કરી અને આ શાળાને સમગ્ર જિલ્લાને એ સિદ્ધિ અપાવેલી છે. ખૂબ ખૂબ અભિનંદન. આ બાળકને ખૂબ જ આશીર્વાદ. શ્રી લાભુભાઈ સોનાણી સાહેબ એટલે એક બહુઆયામી બહુશ્રુત બહુપ્રતિમાભિત વ્યક્તિત્વ. પોતાના જીવન સંઘર્ષમાંથી નવનીત નિપજાવી અને સૌને વેચનારા અને ગમતાનો ગુલાલ કરનારા, જાત ઉજાળી પ્રજ્ઞાલોક માટે અંધારા ઉલેચનારા એક મશાલચી. વિદ્યાર્થીઓને એ અનેક રીતે આનંદ કરાવે છે. તેમના એક સુંદર મજાના કાવ્ય સંગ્રહ ઉમંગમાંથી લઈ અને આ શાળાના વિદ્યાર્થીઓની હાવભંગીમાં આંગિક અભિનયથી રજૂ કરી અને પધારેલા માનવંતા મહેમાનશ્રીઓને હૃદયના હરખભેર આવકારશે આ શાળાના વિદ્યાર્થીઓ. ગીતના શબ્દો છે શાળામાંથી આવ્યા મારા, मैंने सुना नहीं, શાળામાંથી આવ્યા મારા દોસ્તો, એન્જોય કરો. રજૂ કરે છે આપ સૌની જોરદાર તાળીઓના નાદ સાથે શાળામાંથી આવ્યા મારા દોસ્તો. શાળામાંથી આવ્યા મારા દોસ્તો, એન્જોય કરો. કોલેજમાંથી આવ્યા મારા દોસ્તો, એન્જોય કરો. શાળામાંથી આવ્યા મારા દોસ્તો, એન્જોય કરો. કોલેજમાંથી આવ્યા મારા દોસ્તો, એન્જોય કરો. પ્રજાની
આટલું સરસ મજાનું ગીત હોય કે જેના શબ્દો હોય, દોસ્તો એન્જોય કરો. તો એન્જોય કેમ થાય? જોરદાર તાળીઓ સાથે, જોરદાર તાળીઓના નાદ. મારા દોસ્તોને, મારા બાલ દોસ્તોને, મારા બાલુડાઓને જોરદાર આનંદ થયો છે. હાથ ઊંચો કરીને ઉમંગ કાવ્ય સંગ્રહ કવિ જગમગ પોતે વિદ્યમાન આપણી સામે ઉપસ્થિત અને એમના જ દ્વારા લખાયેલા ગીતને સરસ મજાનો હાવ ભંગીમાં મળે તો ફરી 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 જોરદાર તાળીઓનો નાદ થઈ જાય. અને હવે વ્યક્તિ નહીં અભિત વ્યક્તિત્વ, એક માણવા જેવું સાનિધ્ય, એક સંવેદનાથી ભરપૂર અને લાગણીના ઘોડાપૂર જેવા એક મોટા ઔદ્યોગિક સાહસ કે જે ભારત જ નહીં પરંતુ ભારત બહાર વિદેશોમાં પણ જેની શાખાઓ પ્રશાખાઓ કાર્યરત છે, કાર્યાલયો આવેલા છે, તેવા સમસારા શિપિંગના ગ્રુપ પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબ. આ આંખ મારી મેં અમસ્તી શણગારી નથી, આ આંખ મારી મેં અમસ્તી શણગારી નથી, લાગણી છે એ ફક્ત પાણી નથી. આવા પાણીદાર ઇન્સાન અને રુજુતાભેર સંવેદના અને સાચા અર્થમાં દરિયાદિલ ઇન્સાન. વ્યવસાય શિપિંગ કંપનીના સર્વોચ્ચ વડા હોવાને નાતે જ નહીં પરંતુ તમામ અર્થોમાં અગાધ સમંદરનું અતલ ઊંડાણ ધરાવનાર અને તેની સાથે જ જેટલા ઊંડા ઉતરીએ તેટલા જ સાચા મોતીઓ અને મોતીઓના સુંદર મજાના હાર બક્ષનાર શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબ. आओ माणिए साहिबનું प्रेरक उद्बोधन અને વાંચીએ સાચા મોતી સમાન આશીર્વચન. आप जिनके करीब होते हैं वो बड़े खुश नसीब होते हैं. माननीय मुकेशભાઈ ઓઝા સાહેબ, આપ સૌની જોરદાર તાળીઓના નાદ સાથે. નમસ્તે બાળકો. આજે હું અહીં આવ્યો છું મારા પરમ મિત્ર લાભુભાઈના કહેવાથી, અને અમે સાથે જે કાર્ય કરી રહ્યા છે એને કારણે તરસમિયાના સર્વ આગેવાનોને મારા નમસ્કાર. આચાર્ય સાહેબને, સ્કૂલના શિક્ષકોને મારા નમસ્કાર. અને મારે ખાલી એક સવાલ પૂછવાનો છે કે અહીંયા મને એડમિશન મળશે? કારણ બે છે. સ્કૂલ સરસ છે, ટીચરો સારા છે, બાળકો બધા સારા દોસ્ત થાય એવા છે, અને અહીંયા મેં વાંચ્યું કે નાસ્તો પણ સારો છે. સુખડી, કઠોળ, મિક્સ દાળ, મુઠિયા, બીજું શું જોઈએ? હવે આપણે કામની વાત કરીએ. જે સારું કાર્ય કરીને ઉત્તીર્ણ થયા છે, જે બાળકોને આજે એવોર્ડ મળ્યો છે, એ લોકો આગળ છે. પણ અમારા માનવા પ્રમાણે દરેક બાળક આગળ છે, કારણ કે દરેક બાળકમાં કોઈને કોઈ સારી ક્ષમતા રહેલી હોય છે. એ જ કામ અમારા બેન નીલાબેન કરતા હતા વર્ષોથી, આખી જિંદગી. આજે આપણે એમને યાદ કરીએ છીએ અને દર વર્ષે યાદ કરતા રહીએ છીએ કે દરેક બાળક એનામાં રહેલી શ્રેષ્ઠતા બહાર કાઢે અને એ પોતાને માટે, પોતાના કુટુંબ માટે, પોતાના સમાજ માટે, દેશ માટે કંઈ કરે. હું જ્યારે તમારી ઉંમરનો હતો ને ત્યારે હું શિશુ વિહારમાં ભણતો હતો. તમે લોકો જાણો છો શિશુ વિહાર ભાવનગરમાં. ત્યાં અમારા જે, ત્યારે હું તમારા લોકોની ઉંમરનો જ હતો. આજે 60 વર્ષ પછી પણ હું અમારા ટીચર ઇન્દાબેન ભટ્ટને આજે બપોરે મળવાનો છું. સંબંધ ચાલુ છે, સ્કૂલ સાથેનો નાતો ચાલુ છે. અને એટલા માટે કે આપણે જે સ્કૂલમાં શીખીએ છીએ, આપણા શિક્ષકો, આચાર્ય સાહેબ આપણને જે શીખવાડે છે એ બીજું કોઈ નહીં શીખવાડી શકે. અને મહેરબાની કરીને ગૂગલમાં ટ્રાય જ નહીં કરતા. ગૂગલમાં કોઈ દિવસ શીખવા નહીં મળે જે આપણા શિક્ષક શિક્ષિકા બહેનો, આપણા આચાર્ય સાહેબ કે આપણા દાદા દાદી આપણને શીખવાડે, કારણ કે એમાં લાગણીનો સ્પર્શ છે. ગૂગલમાં લાગણી નથી, ગૂગલ મશીન છે. એટલે તમે ગૂગલ જોજો થોડુંક નોલેજ પ્રાપ્ત કરવા માટે, પણ જિંદગીનું સાચું ભાથું તમે સ્કૂલમાં ભેગું કરશો અને તમે સાચી રીતે હંમેશા
લાઇબ્રેરીમાં જઈને વાંચજો. અહીંયા લાભુભાઈએ ઘણા પુસ્તકો વસાવેલા છે. જરૂર પડે તો આપણે હજી બીજા પુસ્તકો વસાવીશું. પણ તમે લોકો અચૂક દરરોજ જે લાઇબ્રેરીમાં જાઓ અને વાંચો, સારું સારું વાંચો. ખાલી કાર્ટૂન નહીં, તમે ગાંધીજીની આત્મકથા વાંચો, સરદાર પટેલની વાતો વાંચો, નહેરુ ચાચાની વાતો વાંચો, સાથે થોડી બકોર પટેલની પણ વાતો વાંચો, અલ્લાદીનના ચિરાગનું વાંચો. એ બધું તમારું આખું વ્યક્તિત્વ સારું, સચોટ, ઉત્તમ બનાવવા માટે તમને મદદરૂપ થશે. હું પણ નાનો હતો ત્યારે ગાંધી સ્મૃતિમાં રોજ જે વાંચવા જતો હતો. સ્કૂલ પતાવીને આવું એટલે જમી કરીને ગાંધી સ્મૃતિમાં 2 થી 3 કલાક જવાનું. અને ત્યાં જે મેઘાણી સાહેબના પુત્રો હતા, જયંતભાઈ મેઘાણી ને બીજા, એમના નાના ભાઈ ગોપાલભાઈને મળવા હું 2 દિવસ પહેલા જ એમના ઘરે ગયેલો. એટલે હું તમને એ કહેવા માંગુ છું કે લાઈફમાં ખૂબ વાંચો, શિક્ષકો પાસેથી ખૂબ સમજો અને તમારા મિત્રો સાથેના સંબંધો ચાલુ રાખો. આજે જે તમે એકબીજાનો હાથ પકડીને સાથે ચાલો છો, ઘરે જાઓ છો, ઘરેથી આવો છો, એમાંના ઘણા લોકો સાથે આખી જિંદગી તમારો સંબંધ ચાલુ રહેશે. મારે એવા મિત્રો છે જે હજી અમારી સાથે ગાઢ મિત્રતામાં જોડાયેલા છે. હું જ્યારે કોમર્સ હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે સૌથી પહેલા મેં તરસમિયા ગામનું નામ સાંભળ્યું. કારણ કે મારા ક્લાસમાં મારાથી આગળ નંબર લાવવા વાળા હતા હરિભાઈ પટેલ. કદાચ મારો 3જો નંબર આવતો હશે કે 2જો નંબર આવતો હશે તો હરિભાઈનો 1લો નંબર આવતો. અને હરિભાઈ સાયકલ પર આવતા હતા. 1965 ની વાત કરું છું. એ વખતે કદાચ અહીંયા ગામમાં પૂરી લાઈટો પણ નહોતી. અને હરિભાઈ ટમટમિયું કરીને ફાનસ જે આપણે કહીએ એનાથી પણ વાંચતા હતા અને વધારે કામ દિવસે વાંચી લેતા હતા. એટલે હજી પણ હું હરિભાઈના ટચમાં છું. 2 દિવસ પહેલા જ એમની સાથે વાત થઈ. મેં કહ્યું કે હું ભાવનગર જાઉં છું મારા કુટુંબ સાથે અને મારા મિત્રો સાથે, અને જો તમે અહીંયા હશો તો આપણે મળીશું. પણ અત્યારે ઇન્દોરમાં છે એટલે આવી શકે એમ નથી. એટલે તમે ખાસ મિત્રો તમારા બહુ જ અગત્યના છે જિંદગીમાં. તમે અમુક બાળકો તો બહુ નાના છે, કદાચ હું શું કહું છું એ પણ સમજતા નથી, પણ તમારો દોસ્ત તમારી બાજુમાં છે એ તો ખબર છે ને. તો જિંદગીભર હાથ પકડી રાખજો, એનો છોડતા નહીં. ઓકે? તો આજના સરસ પ્રોગ્રામ બદલ ખૂબ ખૂબ અભિનંદન. લાભુભાઈને ખૂબ ખૂબ આભાર, અભિનંદન. મારી સાથે મારી કંપનીમાંથી તાહિરભાઈ, ફાતિમાબેન, એમની દીકરી ઝોયા, મારા મિત્ર હિમાંશુભાઈ, આ પણ એક નમૂનો છે મારી સાથે. સ્કૂલથી અમે સાથે હતા. આજે 70 વર્ષની ઉંમરે અમે સાથે છીએ. હિમાંશુભાઈ, ભાભી, એટલે આ હું ખાલી તમને કોઈ થિયરી નથી કહેતો કે નિયમો નથી કહેતો. સાચે પ્રેક્ટિસમાં આ ચાલી રહ્યું છે. જેમ હરિભાઈ છે એમ હિમાંશુભાઈ છે અને અમે બધા સાથે ભણતા હતા. એટલે હવે હું તમને વધારે વાતો નહીં કરું કારણ કે મને નાસ્તામાં ઇન્ટરેસ્ટ છે. ચાલો આવજો. હજી અમે વારંવાર આવતા રહીશું તરસમિયા. તમને ભૂલીશું નહીં, તમે અમને ભૂલતા નહીં. આપણો સંબંધ ચાલુ રહેશે. આવજો. બાળકોના પ્રેમનો પ્રતિઘોષ છે કે આપ આ શાળા પરિવારના જ તે એક અમારા સૌના હૃદયમાં સ્થાન અંકિત કરેલા એ સભ્ય છો આપ. 20મી એપ્રિલે પધારેલા યાત્રાનો આનંદ પુસ્તકના વિમોચન અર્થે કવિ શ્રી કૃષ્ણ દવેની સાથે. અને આજનો દિવસ અમે નેજવા પાથરી હૃદયભેર આપના આગમનની પ્રતીક્ષામાં હતા અને આજનો દિવસ અમને સાંભળ્યો છે ત્યારે વિશેષ આનંદ છે. 2 જણા દિલથી મળે તો એ મજલિસ છે મરીઝ, દિલ વિના લાખો મળે એને સભા.
કહેતા નથી આપ આવા સરસ દિલદાર વ્યક્તિ છો અને હવે આ વિસ્તારના જાગૃત પ્રહરી અને નગર સેવિકા બેન શ્રી ઉષાબેન બધેકા કે જેઓ મહાનગરપાલિકા ભાવનગર મહાનગરપાલિકામાં દંડકની સેવા બજાવી રહ્યા છે એવું મહામૂલું વ્યક્તિત્વ આપણી વચ્ચે છે ત્યારે બેન શ્રી ઉષાબેનને આશીર્વચન અને પ્રેરક ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ આપ સૌની તાળીઓ સાથે શ્રી ઉષાબેન બધેકા. ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે. સ્વશ્રી નીલાબેન સોનાણી પ્રતિભા એવોર્ડ વિતરણ સમારંભમાં તસ્યમ્યા પ્રાથમિક શાળામાં પધારેલ મુકેશભાઈ ઓઝા જેઓ CIO શંકરા સ્ટ્રીટ બેકિંગના અધ્યક્ષશ્રી છે. પછી નીનાબેન ઓઝા, લાભુભાઈ સોનાણી, મુકેશભાઈ પાઠક તેમજ અમારા ઘનશ્યામભાઈ સોનાણી, અમારા પૂર્વ નેતા બુધાભાઈ ગોહેલ, અમારા વોર્ડ પ્રમુખ ભરતભાઈ તેમજ મંચસ્થ મહાનુભાવો. હવે અહીંથી એટલું બધું કહેવામાં આવ્યું તો મારે શું કહેવું એ મને નાસ્તામાં રસ પડી ગયો. હવે આપણે આ જે ઇનામ વિતરણ ને બધું પ્રોત્સાહિત કરે છે એ ખૂબ સારી વાત કહેવાય અને આપણે દાતાશ્રીનો પણ હું મારા બાળકો વતી હું આભાર માનું અને આવી રીતે અમારા બાળકોને પ્રોત્સાહિત કરતા રહ્યો. અને ખાસ વાલીને પહેલા તો એક સૂચન કે તમારે એક આ સન્માન થાય છે એ તો ખૂબ સારી વાત છે પણ પોતાનું બાળક નબળું હોય ને તો ક્યારેય પણ એવું ન કહેતા કે આ લાભુબેનનો છોકરો તો આટલા ટકા લાવ્યા તારે કેમ ન આવ્યા. પણ દરેકને ભગવાને અલગ અલગ કળા આપી હોય છે એમાં નિખર એકલું ભણવું એ જ મહત્વનું નથી પણ આપણે આ જે કોમ્પિટિશનની જે આપણે દુનિયા છે એમાં ભણવું પણ જરૂરી છે. એટલે તમે એવું ન માનતા કે બેને એમ કીધું બેને એવું કીધું કે ભણીએ નહીં તો ચાલે એવું જરાય ચાલે નહીં. ભણવું એ તો જરૂરી છે. હું પણ તમારી જેમ સરકારી સ્કૂલમાં ભરતનગર સ્કૂલમાં ભણેલી છું. સરકારી સ્કૂલમાં શિક્ષકો છે ને કોઈ દિવસ પગાર સામો કે આચાર્ય પગાર સામો નથી જોતા પણ બાળકોની સાથે એનો છે ને એવો નાતો થઈ ગયો હોય છે ને કે જાણે પોતાના ન હોય પોતાના બાળકો કેમ મોટા થઈ જાય એને ખબર નથી હોતી પણ આ બાળક પાછળથી એનો જીવ રેડે છે અને એને ભણાવે છે. જ્યારે કોરોના કાળ હતો ત્યારે બધાને ખબર છે કે પ્રાઇવેટ સ્કૂલવાળા શું કરતા હતા તો કે ફીઓના ઉઘરાણા કરતા હતા. ત્યારે આપણા જે શિક્ષકો અને આચાર્ય છે ને ઘરે ઘરે જઈ અને કોને શું તકલીફ છે ને એ જાણતા હતા. તો આવા આચાર્ય અને શિક્ષકોને પણ મારા વંદન અને બાળકોને એક ખાસ મારે એ કહેવાનું કે રોજે રોજ તમને જે ભણાવે ને એ તમે 2 વખત ખાલી રિવિઝન કરી લ્યો અને ભણતરને ભારરૂપે ન લેતા આપણે એક એમ સારું વાંચન અને આપણે એમાંથી કંઈક નવું શીખવાની જો આપણે એમાં ધગસ રાખશું ને તો કોઈ દિવસ ભણતર અઘરું લાગશે નહીં. આપણે મોબાઈલ કોઈ દી શીખ્યા તો આવડી ગયો ને બધાને હે તો મોબાઈલ લેવાનો મોબાઈલમાં ગેમો રમવાની તો મોબાઈલ છે ને જેટલો આપણો મિત્ર છે ને એની સાથે આપણો દુશ્મન એ છે. એટલે મોબાઈલનો જ્યારે વાલી નહીં પણ કે મોબાઈલ બાળક કવરાવે કે તોફાન કરે ને તો આપી ન દેવો. એ શું કરે છે મોબાઈલમાં ને એની પડખે બેસીને જોવો એને સાચી સમજણ આપો અને ભણવું એ તો આપણી માટે ખૂબ જરૂરી છે. આપણે ભણીએ અને આગળ ખૂબ વધીએ અને કોઈ દિવસ જે પરિશ્રમ કરે ને એ પાછો નથી પડતો એટલે આપણે કોઈ દિવસ પરિશ્રમ કરવામાં પાછી પાની કરવી જોઈએ નહીં. અને આપણે બધા ભણીએ અને હું તો અહીંથી શિક્ષકોને કહું છું બાળટન લાઇબ્રેરીમાં ટ્રસ્ટી તરીકે છું. જો બાળકોને કાંઈ અનુકૂળ હોય તો એક વખત બાળટન લાઇબ્રેરીની પણ એ લોકોને મુલાકાત કરાવો અને એના પુસ્તકો વિશે તમે જ્ઞાન આપો ને તો એવા પુસ્તકો ત્યાં પડ્યા છે જે કોઈ દિવસ આપણે જોયા નથી. એ પુસ્તકો એક આપણી અમૂલ્ય ભેટ છે. એની ઉપર આપણે ખ્યાલ આવે કે આ લાઇબ્રેરી શું છે એમાં કેવા કેવા પુસ્તક છે. પુસ્તકને આપણા મિત્ર બનાવશું ને તો કોઈ દિવસ ભારરૂપ લાગશે નહીં. અને જ્ઞાન છે ને કોઈ દી ક્યાંય વેચાતું મળતું નથી. તો આપણે પ્રાઇવેટ સ્કૂલનો મોહ ન રાખી વેચાતું જ્ઞાન કહેવાય એમાં પડાય
અને આપણે સરકારી સ્કૂલમાં જ ભણીએ. અને આ જે દાતાશ્રીઓ છે, ઓઝા સાહેબને બધાનો ખૂબ ખૂબ આભાર. અને ફરી વખત મારા જે આ જે એવોર્ડ મળ્યો છે એ બધાને મારી શુભકામના. અને હજી જેને નથી મળ્યો એ પણ ખૂબ મહેનત કરી અને પોતે નંબર લાવવા પ્રયત્ન કરે, એ લોકોને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. દંડક મેડમે આપણને સૌને એક સરસ મજાની ને બાળકોને સમજાય અને બાળકોને એકદમ શીરાની જેમ ગળાહેઠું ઉતરી જાય એવી સરસ મજાની સમજૂતી આપી. આપણે મેડમને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ કે આપણે બહુ સરસ મજાની વાત કરીને પુસ્તક શ્રેષ્ઠ મિત્ર આપની વાત ખરેખર સાચી છે. આજે આ ડિજિટલ જનરેશન છે એ જેમ જેમ પુસ્તકથી વિમુખ થતી જાય છે તેમ તેમ એ જાણે માનવતાથી દૂર થતી જાય છે એવું લાગે છે. અને હવે જગત જ્યારે જ્યારે મને નડતું રહે છે, મને મારામાં કંઈક જડતું રહે છે. પોતાના કર્તૃત્વથી પ્રજ્ઞાવાન પ્રજ્ઞાચક્ષુઓ માટે સતત દિવસ રાત અહર્નિશ મથતા ઝઝુમતા અને પ્રતિબદ્ધ થઈ પોતાની જાત પોતાનું આયખું સમર્પિત કરનાર રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાના અને ભાવેણાના ઘરેણા સમાન સંસ્થા પુણ્યશાળી નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના પવિત્ર નામ સાથે 9 દાયકા જૂની સંસ્થા સાથે જોડાયેલા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણી સાહેબ. आज रुड़ातर समयना वतनी जोरदार तालियों नाथी વધાવીએ. વતનને પોતાના પ્રેમ અને પોતાના કર્તૃત્વની મહેકથી સુવાસિત કરનાર ગૌરવ પાવનાર માનનીય શ્રી સોનાણી સાહેબ. આજના આ શ્રી નીલાબેન સોનાણી પ્રતિભા એવોર્ડ આ શાળાને દર વર્ષે આપી અને પોતાના હૃદયમાં હંમેશા રાખનાર હમણાં જ ગત જાન્યુઆરી માસમાં શ્રી નીલાબેનના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત સપ્તાહની પોથીને બેનશ્રી જે વર્ગમાં ભણાવતા બાળકોને અભ્યાસ કરાવે એ જ વર્ગખંડમાં પોથી પધરાવી અને વિરામ આપી સમગ્ર ભાગવતજીનું કથાનું પુણ્ય આ શાળા આ બાળકોને અને સમસ્ત શાળા પરિવારને પ્રેમ પ્રસાદી રૂપે અર્પણ કરનાર શ્રી લાભુભાઈ સોનાણી સાહેબ એટલે નિજત્વ વિસ્મરી જવું અપૂર્વ આ બનાવ છે. સમસ્ત વિશ્વનાથ હું અપૂર્વ આ બનાવ છે. અપૂર્વ બનાવ સમા વ્યક્તિ આપણું સૌનું ગૌરવ શ્રી લાભુભાઈ સોનાણી સાહેબને પ્રેરક ઉદ્બોધન અને આશીર્વચન માટે આપ સૌની જોરદાર તાળીઓના નાદ સાથે. મારા સ્નેહી મિત્રો મુકેશભાઈ, હિનાબેન, આ વિસ્તારના કોર્પોરેટર બેન શ્રી ઉષાબેન, બુધાભાઈ, અમારા ભત્રીજો ઘનશ્યામ, મંચ પરના મહાનુભાવો, શાળાના આચાર્ય કાંતિભાઈ, શિક્ષક બંધુઓ, આજે જે એવોર્ડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ છે એવા વિજેતા વિદ્યાર્થી મિત્રો, તમામ શાળાના બાળકો, નગરજનો, આ સંસ્થા સાથે વર્ષોથી જેમણે નાતો રાખ્યો છે એવા તમામ ગ્રામજનો, આજે આમ તો 2020 ક્રિકેટનો માહોલ ચાલે. પહેલા IPL પૂરી થઈ, પછી વર્લ્ડ કપ આવ્યો અને 2019નો નિયમ એવો છે કે તમારે જેટલા બોલ મળે એ બધા રમવાના હોય, એમાં ડિફેન્સ રમવાનું નથી આવતું. એટલે છેલ્લી મિનિટોમાં મારે બોલવાનું છે, એટલે વધારે સમય નથી લેવાનો, કારણ કે ગણતરીના બોલોમાં રમવાનું હોય. અને અહીંયા જેટલું કહેવાનું હતું બધું કહી દીધું. પણ એક ભાઈએ ઘનશ્યામભાઈ એક પહેલા તો વાત મૂકી હતી કે લાભુભાઈ આ સંસ્થામાં અવારનવાર બાળકોની વચ્ચે આવે અને આવા કાર્યક્રમો કરે. તેનું એક મુખ્ય કારણ એ છે કે આ ઉછેર જે છે એ આ માટીમાં મારો થયો. ધૂળ જે છે એ આ માટીની જે છે એ મારી સાથે જોડાયેલી છે. એટલે કદાચ મળે ન મળે આ માટી, એ આશા અને શ્રદ્ધા સાથે હું હંમેશા અહીંયા આવતો હોઉં છું. આ મારું ઋણ છે, એ ચૂકવવાનો મારો પ્રયાસ છે. હું ગમે ત્યાં જાઉં પણ જે આનંદ મને તરસીમેની શાળામાં મળે, કારણ કે હું બંને આંખે જોઈ નહોતો શકતો ત્યારે પણ સરકારના કોઈ નિયમો નહોતા. એ વખતે હું આ શાળામાં આવ્યો હતો અને સ્લેટ આપતા હતા. સ્લેટ એમાં એક કાંકરો આપે, એ કાંકરામાં હું એકડો લખું
એ સાચો લખાય કે ખોટો લખાય ભગવાનને ખબર, પણ હું લખતો હતો એટલે મારી શરૂઆત આ શાળામાં થઈ છે. તો જે કાંઈ છે એનું પ્રતિબિંબ છે. અને આજે બાળકોએ જે ગીત ગાયું મારું લખેલું, સૌ પ્રથમ તો જેટલા બાળકો જેના કોઈ ગાવાવાળા છે ને એ પ્રત્યેક બાળકોને 500 રૂપિયા મારા તરફથી પુરસ્કાર છે. કારણ કે એકદમ સરસ સૂરમાં ગાયું ગીતો. અમારા સંગીતના છોકરાઓ ગાય એ બહુ નવાઈ નથી, પણ અહીં કોઈ સંગીતની તાલીમ મળતી નથી. તેમ છતાંય એકદમ સરસ બાળકોએ સૂરમાં ગાયું. એવું જ મેં જોયું ગીતા ગાન સમૂહમાં બાળકોએ કર્યું, પણ આરતીબેનના નેતૃત્વ નીચે સૂરને બરાબર પકડી રાખ્યો. શરૂઆત થોડીક હાલક ડોલક હતી, પણ પાછું બરાબર ટ્રેક હાથમાં પકડી લીધો. તો સાહેબ આ કોણ કરી શકે કે જ્યાં શિક્ષક પોતાનો પ્રાણ રેડતો હોય. ભાઈએ વાત કરી કે પ્રાઇવેટ શાળામાં જે બાળકો 80 આવ્યા, સાહેબ 80 ને એક વખત 800 આવશે આ શાળામાં. ઉષાબેન ને મુજાભાઈને કહું છું કે આ કેમ્પસ નાનું પડશે, પ્રયત્ન તમે મ્યુનિસિપાલિટીની મિટિંગમાં મૂકી દેજો કે નરસિંહને કંઈક બીજું કેમ્પસ પણ મળે. એટલા માટે હું કહું છું કે અહીંયા હું આવ્યા ને ત્યારે મુકેશભાઈ તમારા સાક્ષી છે, શિક્ષકો ફરીને અહીં આવે, પાઠક સાહેબ અમારા છે. ભાવનગર સિટીમાંથી અહીંયા ભણવા આવે છે છોકરા. શું કામ આવે છે? કારણ કે અહીંયા બાળકોને લાગણી સાથે જોડવામાં આવે છે. ભણાવવામાં તો બધી જગ્યાએ આવે, પણ જ્યારે લાગણીઓમાં ભણે છે ત્યારે એ શિક્ષણ જે છે એ ખરા અર્થમાં જ્ઞાન બને છે. જ્ઞાન બધાને નથી મળતું. સાહેબે વાત કરી છે ને કે ગૂગલમાં નહીં જતા, ગૂગલ માહિતી આપી શકે. હમણાં હું વાંચતો તો કેરળમાં પ્રથમ AI ટીચર આવ્યા અને AI ટીચરના પ્રયોગો શરૂ થઈ ગયા છે આપણે ઇન્ડિયામાં પણ. એ બધું ભણાવે, પણ એ બધું માહિતી હોય. એ બાળકોને કઈ દુખાવો થતો હોય, બાળક કઈ મૂંઝાતું હોય તો એ શિક્ષક નહીં સમજે. એ તો 1 ને 2 થાય, એમાં 2 ને 2 4 થાય, બીજું કઈ ન થાય એમાં. તો એનાથી આ જુદી શાળા છે. એણે પોતાનો ચીલો અલગથી ચાચર્યો છે. ત્યારે મારે આ શિક્ષકોને વંદન કરવા છે. તમામ શિક્ષકોને મારા વંદન છે. ગીતા જ્ઞાનમાં સરસ રીતે જોડાયેલા તમામ બાળકોને મારા વંદન છે. અને સૌથી પહેલા મારા શિરસ્તા પ્રમાણે સમયસર આ કાર્યક્રમનો આરંભ કર્યો અને સમયસર પૂરો થશે. એટલે આયોજકમાં જેટલા મિત્રો જોડાયેલા છે, અમારા પંકજભાઈ હોય, હર્ષ હોય, મયુર હોય, અમારી આખી ટીમ અને આ સંસ્થામાંથી જોડાયેલા તમામ શિક્ષક બંધુઓ બધાને હું અભિનંદન આપું છું. હવે વાત મુકેશભાઈ વાત કરતા હતા મિત્રને જોડી રાખવાની. આપણા પુરાણોમાં થઈએ ને તો સુદામા અને કૃષ્ણની મિત્રતા આપણને નજરે ચડે, પણ મને નથી જરા ઉપર આની મિત્રતા દેખાણી. કારણ કે દ્વારકા સુધી સુદામાને લાંબુ થવું પડ્યું. અહીંયા તમે જુઓ ભાવનગરમાં સામેથી હિમાંશુભાઈને મળવો મુકેશભાઈ એવા, એટલે તાળીઓ એના માટે પડી છે. સર મિત્રતા તો કૃષ્ણ ભગવાને અહીંયા શીખવા આવવું પડશે. એને ભલે જે કંઈ કર્યું હોય સુદામા માટે એ કલાકેલા થઈ ગયા, પણ સાહેબ દ્વારકા એને આવવું પડ્યું. પોરબંદર નહોતા ગયા, આ ભાવનગર આવ્યા છે. એટલે નાની મોટી ઘટના નથી. એટલા ઊંચા સ્થાને પહોંચ્યા પછી મને કાલે હિમાંશુભાઈ વાત કરતા હતા મિત્રતા શીખવી તો મુકેશભાઈ પાસે. હિમાંશુભાઈ કહેતા હતા હિમાંશુભાઈ મારે તમારે ઉમેરવું છે, મુકેશભાઈ પાસે બધું શીખવા જેવું છે, મિત્રતા નહીં. હમણાં એ કેળવણીની કેટલી સરસ વાત કરતા હતા. આપણને એમ લાગે કે શિક્ષક છે એ માત્ર ઉદ્યોગપતિ નથી, એક માનવ છે. અને જ્યારે કોઈ વ્યક્તિ માનવ થઈ જાય ને ત્યારે એને કાંઈ જરૂર નથી પડતી. ઈશ્વર કરતા પણ ઉપર છે માનવ. હું બહુ સમજુ છું અને વિચારીને કહું છું. મને ખબર છે કે સોશિયલ મીડિયામાં એક વિચારને પકડીને લોકો એકનો બીજો અર્થ કરી નાખે. તેમ છતાં હું બહુ વિવેકથી કહું છું કે માનવ જે છે ઈશ્વરથી ઉપર છે.
કારણ કે ઈશ્વર તો ઉપરથી હુકમ કરે છે, માણસે સહન કરવું પડે છે. હુકમ કરવા થયેલા છે બેન ઉષાબેન ને બુધાભાઈ ને મિત્રો બેઠા છે, એ પ્રશાસન સાથે જોડાયેલો વર્ગ છે, એ લોકો હુકમ કરવાનો વર્ગ છે. પણ આજે આપણી વચ્ચે છે જેટલા લોકો અજના લોકો સુધી પહોંચે છે એ બધાને મારા વંદન છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને ભાવસિંહજી બાપુ વખતસિંહજી આ બધા પ્રજાની વચ્ચે જતા હતા. વખતસિંહનો આપણે પાઠ પણ ભણ્યા છીએ. બોળવું કેવું કંઈક નામ આવે છે, બોળો તમે પાઠ વાંચી દેજો. ગામમાં જઈને એમણે જે સંવાદ કર્યો ખેડૂત સાથે, અને ખેડૂત પાસે ખાવાની માંગણી કરી અને એને બોળો ખવડાવ્યો, અને ખરી ખોટી બધી ખેડૂતે સંભળાવીને બધું એને શાંતિથી સાંભળ્યું. અત્યારે કોઈ એવું સાંભળ્યું કે? અને પછી બીજા દિવસે એને રાજસભામાં બોલાવીને જમીન આપી, ખેતી કરવા માટે બળદ આપ્યા, હળ આપ્યા, આ બધું આપ્યું. સાહેબ આ નાની સૂની વાત નથી. આ ક્યાં થાય છે? એ આ તરસીમિયાની બાજુમાં આવેલા ગામમાં બનેલી ઘટના છે. એટલે આખી ભૂમિ જે છે એ ઇતિહાસ સાથે જોડાયેલી ભૂમિ છે, ને તાકાતવાળી ભૂમિ છે. ને ઘનશ્યામભાઈ અહીંયા બધાએ આવવું જ પડે. હું તો સાવ સામાન્ય વ્યક્તિ છું, પણ હજી તમે વાંચજો કે લોકો અહીંયા આવશે. આ ભૂમિ પાસે તાકાત છે. જેટલા લોકો અહીંયા આવે છે એ બધા પ્રભાવિત થાય છે. અહીંથી જે આપણને પેલા હોર્મોન્સ મળે ને એ એક અલગ પ્રકારનો મળે છે આપણને. અહીંયા શબ્દો ટૂંકા પડે છે, ભાષા પણ ભૂલી પડી જાય એવું કામ થયેલું છે. બાળકોને, શિક્ષકોને અને ગ્રામજનોને પ્રોત્સાહિત કરવા માટે હું દરેકનો આભાર માનું છું. આવા નવા કાર્યક્રમો થતા રહે, અને અહીંની જે કંઈ સમસ્યાઓ હોય એ સાથે મળીને આપણે ઉકેલીએ. અને આવતા દિવસોમાં આ એક શાળા એના નામ પ્રમાણે આદર્શ શાળા બને. કારણ કે આ લોકોએ નામ તો ઠેરાવી દીધું છે, મારી શાળા આદર્શ શાળા. પણ ખરેખર નામ ઠેરાવ્યા પ્રમાણે આપણે મારી શાળા આદર્શ શાળા બનાવવા કમર બાંધીને કામે લાગીએ. બસ એ પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. આપ સૌએ શાંતિથી મને સાંભળ્યો. મારો છેલ્લો એક મારો નાનકડો શેર છે. હું હંમેશા ઈશ્વર સાથે લડું છું અને એને કહું છું કે તારે જેટલા યોનિમાં મને મોકલવો એટલે છૂટ છે. મારે મુક્તિ જોતી નથી, મારે તો આવું કામ જ કરવું છે. તારે જે રીતે મોકલવો હું એમ નથી કહેતો માણસ બને, તારે થાય એ કરી લે, પણ લડીશ હું ઈશ્વર સાથે. અને હું કહું છું કે મુસીબત કો જાકે પૂછો કે ઉन्हें क्या मुसीबत है. मुसीबत को जाके पूछो कि उन्हें क्या मुसीबत है. मुझे तो मुसीबत में भी मौज है, वो एक हकीकत. धन्यवाद. જુજારું વ્યક્તિત્વ, એક કશ્મકશ, એક સંઘર્ષમાંથી નિપજેલું નવનીત એટલે લાભુભાઈ સોનાણી સાહેબ. તારામાં પછી વૃક્ષો શોધશે વસંતને, તારામાં પછી વૃક્ષો શોધશે વસંતને. બસ શરત એટલી હશે, બારી ઉઘાડ દોસ્ત. બારી ઉઘાડી રાખવાની છે, મનના વાતાયનો ખુલ્લા રાખવાના છે. ઉપગ્રહો આપણે ઘણા છોડ્યા, પૂર્વગ્રહો છોડવાના છે. આજના આ સમગ્ર કાર્યક્રમને જેમની રાહબરી હેઠળ આકાર આપી અને એક સુંદર ગુલદસ્તા રૂપે સજાવી અને રજૂ કરાય છે એવા પોતાની કર્મઠ પ્રતિબદ્ધતા વડે એક સામાન્ય સરકારી પ્રાથમિક શાળાને મારી શાળા આદર્શ શાળાની ઊંચાઈ સુધી પહોંચાડવાનું ભગીરથ સિદ્ધિ હાસિલ જેવું એ કરી છે. તથા મારી શાળા અને મારા બાળકોનું ભલું થજો તથા સેવા પરમો ધર્મના હૃદય ભાવ સાથે દિવસ રાત તન મન અને ધનથી કાર્યરત એવા જીવંત કાર્યશાળા સમા વ્યક્તિ આ શાળાના ગૌરવવંતા શિક્ષક શ્રી વાલાભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહજી ગોયલ સાહેબને આ સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરવા માટે આદરભેર આવકારું છું. कैसे आकाश में सुराग नहीं होता, दुष्यंत कुमार કહે છે कैसे आकाश में सुराग नहीं होता, एक पत्थर तो तबीयत से उछालो यारो. આપ સૌની જોરદાર તાળીઓના નાદ સાથે ધર્મેન્દ્રસિંહજી ગોહિલ. શ્રી લીલાબેન સોનાણી પ્રતિભા એવોર્ડ વિતરણ. જો હું સ્વ બોલતો નથી, અમારા માટે સ્વ નથી. એવોર્ડ વિતરણ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેનાર જેનો કિંમતી સમય
કાઢીને આપણી વચ્ચે છે એવા મુકેશભાઈ ઓઝા સાહેબને આપણી પર તાળીઓથી વધાવીએ. એમનો હૃદયપૂર્વક આપણે આભાર માનીએ છીએ. કાલે મેં એક એમની વાત સાંભળીને ત્યારે એવું થયું કે આ માણસ તારનારા છે ને, જે તારે છે ને ક્યારેય ડૂબવાના નથી. એમને કન્ટેનરની વાત કરી બોમ્બેના, અને ઘનશ્યામભાઈ કન્ટેનર બોમ્બેના એ દરિયામાં શિપમાં ફસાણા અને એના કારણે અવ્યવસ્થા ઊભી થઈ બોમ્બેમાં, અને માણસો હેરાન પરેશાન થઈ ગયું. અને આ વ્યક્તિ, આ ઉમદા વ્યક્તિત્વ ધરાવનાર મુકેશભાઈ અને તાહિરભાઈની આખી ટીમે એમની ક્રેન, એમના બાજ, એમની બધી સ્ટીમરો, એમના માણસો નિસ્વાર્થ ભાવે બેટા બધાને લગાડીને એ કન્ટેનર જે ડૂબી ગયા હતા તાહિરભાઈ એમને કાઢ્યા. બેટા આ વ્યક્તિત્વ આપણી વચ્ચે છે, ઉમદા વ્યક્તિત્વ, જેમને ભાવનગર ઉપર લગાવ છે, જ્યાં બાળપણ એમનું ખીલ્યું છે. એવા શિશુવિહાર સંસ્થા હોય, બીએમ કોમર્સ હોય, એ તો નહીં, પણ પીઆર સોસાયટી હોય કે અનુદ્યોગ શાળા હોય. કાલ અમે એની વાત સાંભળી કે હજી એનું વિઝન બહુ મોટું છે. કલેક્ટર સાહેબને એમને વિનંતી કરી કે હજી આપણે કંઈક કરીએ, કોઈ બાળકને, કોઈ વ્યક્તિને, કોઈ નિરાધાર વ્યક્તિને, કોઈ અપંગ અશક્ત વ્યક્તિને આપણાથી થાય ને એટલા ઉપયોગી બનીએ કે એવા યોગી આપણી વચ્ચે છે. આપણે એને તાળીઓથી વધાવી એનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. મેં સાહેબ હજી જે આપણે 20મી એપ્રિલે કાર્ડ આપેલું એ સાચવી રાખ્યું છે કે આ કાર્ડ સાચવવા જેવું છે. અમે આમ શિક્ષક છીએ પણ સાથે સાથે ખેતીનું કામ કરીએ ને ઘનશ્યામભાઈ, સનતભાઈ, એક ભેટ કલમ આવે, બધા છોડની અંદર એક ભેટ કલમ આવે. ભેટ કલમ બાંધીએ ને તો એ બાંધવાની કલા છે ને, એકવાર બંધાઈ ગયા પછી એ છૂટતી નથી, એના ફળ આવ્યા જ કરતા હોય છે. તો એવું કામ મુકેશભાઈ અને લાભુભાઈ સોરાણી સાહેબ કરે છે, ભેટ કલમ બાંધે છે. મુકેશભાઈને સાથે સાથે હિનાબેનને બંને આ શાળા વતી હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે તાહિરભાઈ, ભાભી સાહેબ, બેન એ પણ આપણી વચ્ચે છે, કિંમતી સમય કાઢીને આવ્યા છે, એમને આભાર માનું છું. કૃષ્ણ અને સુદામા બંને મળ્યા આપણે વાત કરીએ છીએ કે 2 મિલે 4 खिले, 4 मिले 64 खिले. जब हिमांशुभाई और मुकेश भाई मिले और लाभू भाई मिले तब 7 करोड़ से ज्यादा खिले. એવા મુકેશભાઈ, હિમાંશુભાઈ, ભાભી એમને પણ આપણે હૃદયપૂર્વક એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. દંડક શ્રી બેનલો ઉષાબેન બધેકા એમનો આભાર માનીએ છીએ. ભાઈ શ્રી બુધાભાઈ એમનો આભાર માનીએ છીએ. જે આપણા પરિવારના છે એવા ઘનશ્યામભાઈ સોનાણી સાહેબ એમનો આભાર માનીએ છીએ. સનદભાઈ, ચિંતનભાઈ, ભાઈ જગદીશભાઈ, શંભુભાઈ અને ગામના આગેવાનો બધાય છે એમનો આભાર માનું છું. અમારા અધ્યક્ષ નિતેશભાઈ અને હિરેનભાઈ એ પણ આપણી વચ્ચે પધાર્યા છે, એમનો આભાર માનું છું. સાથે સાથે પાઠક સાહેબ અને આખી ટીમ અનુદ્યોગ શાળાની એ ટીમ આખી એમને પણ આભાર માનું છું. ભાઈ હર્ષભાઈ ફોટોગ્રાફર, અમારી આખી ટીમ સર્વેનો હૃદયપૂર્વક આભાર માની અને આ કાર્યક્રમ છે ખૂબ સરસ રીતે થયો છે. બધા બાળકોને ખૂબ જ આનંદ થયો છે. કંઈક નવું કરવા માટેના આપણે પ્રયત્ન કરીએ છીએ. એ નીલાબેનની કાયમી સ્મૃતિ આ સ્કૂલ સાથે જોડાયેલી છે. સાહેબ લાભુભાઈ, એક મનમાં વસવસો છે, લાભુભાઈનો આભાર માનીએ છીએ, પણ એક વસવસો એવો છે કે નીલાબેન સાથે જો કામ કરવાનું મળ્યું હોત ને તો નીલાબેન 100% અમારી સાથે અહીંયા હોત અત્યારે. નીલાબેનનું ઓપી થયું ને નીલાબેન ઘનશ્યામનગર જવાનું થયું, પણ નીલાબેન આ સ્કૂલમાં ગુણોત્સવ હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય, સાહેબનો બર્થડે આમ આપણે ઉજવેલો છે આ સ્કૂલમાં, લાભુભાઈ સોનાણી સાહેબનો, ત્યારે તે પણ નીલાબેનની ઉપસ્થિતિ આપણી વચ્ચે હતી, એક નિષ્ઠાની ઉપસ્થિતિ હતી. સાહેબે કીધું લાઇબ્રેરીમાં આખો કબાટ એમને આપેલો છે પુસ્તકો સાથેનો. ફૂલસ્કેપમાં છાપવા માટેની આપણે જે અમુક રકમ નક્કી કરેલી એમાં લાભુભાઈ સોનાણી સાહેબ હોશભેર કોઈ પણ કામ હોય એ આપણું કરે છે. લાભુભાઈ સોનાણી સાહેબની સમગ્ર ટીમનો આભાર માની વિરમું છું. ફરી વખત સમગ્ર મુકેશભાઈ, તાહિરભાઈ અને જે મહેમાનો આવ્યા છે એમનો પરિવાર ખૂબ આગળ વધે, એની ખૂબ પ્રગતિ થાય, એની મનોકામના ઈશ્વર પૂરી કરે એવી પ્રાર્થના સાથે વિરમું. જય માતાજી. આ સાથે આપણને સૌને બિરદાવવા માટે સમગ્ર ભાજપ પરિવાર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સવિશેષ અમારા દેવરા સાહેબ વોર્ડ પ્રમુખ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપ આવતા રહેજો, અમને પ્રોત્સાહિત કરતા રહેજો, અમને માર્ગદર્શિત કરતા રહેજો. અમને આપની ખેવના છે, આપના માર્ગદર્શનની અત્યંત આવશ્યકતા છે. અને હવે આ કાર્યક્રમને એના પ્રોટોકોલ મુજબ પૂર્ણ કરીએ.